તો ગ્રામ્ય શક્તિ વધારવા મુખ્યમંત્રી જાતે જ સરપંચોને તાલીમ આપશે। ગાંધીનગરમાં સરપંચને ગ્રામ શક્તિ તાલીમ આપવામાં આવશે। આજે વિધાનસભામાં સરપંચોને તાલીમ આપતો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ ગામના સરપંચને તાલીમ આપવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહેશે। જે ગ્રામ શક્તિ સંવાદ તાલીમથી ગ્રામ પંચાયત માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમ નીવડશે, જેથી ગ્રામ પંચાયતો આત્મનિર્ભર કઈ રીતે બને, પંચાયતો પ્રોફિટ કઈ રીતે બને જેવા ઉદ્દેશ્ય સાથેની તાલીમ હશે, જેથી અમોને પણ જે તાલીમ લેવાથી પંચાયતોને લાભદાયી જે તાલીમ નીવડશે। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। ઉત્તર ગુજરાતના જે પણ સરપંચ છે તેમને તાલીમ આપતો આ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ખુદ તેમને તાલીમ આપશે। ગ્રામ્ય શક્તિ વધારવા, ગામના વિકાસ માટે આખરે સરપંચે કઈ રીતે કાર્ય કરવું તે અંગે તેમને તાલીમ આપવામાં આવશે। 260 જેટલા સરપંચ જે છે આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમને માર્ગદર્શન આપશે, તાલીમ આપશે અને સાથે જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે। નિર્ણયનો કડકમાં કડક કાર્ય નિર્ણય લેવાનો છે, બરાબર। સમાજ બધા ભેગા થઈને અને આવા ખોટા તત્વો અને જે સમાજનું બંધારણ તોડે છે એના માટે સમાજ ઊંચા વલણ એની તપાસ ચાલુ છે। કિરણ ગામ કમાલપુર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। વિકાસની તો જરૂર છે ગામડામાં, કારણ કે જે અમુક રોડ રસ્તા અને એવી વ્યવસ્થાની જરૂર છે। આજની તાલીમમાં જે ગ્રામીણ વિકાસ માટેના જે કાર્યો કરવા એના વિશે લેવાના છે। એના માટે તો તાલુકા પંચાયત, કારણ કે ગ્રાન્ટો ફાળવતી જ હોય ગામડાના વિકાસ માટે, બરોબર। એટલે એ તો પ્રશ્ન અલગ જ છે। એમાં જેવું હોય કે સમાજમાં એવા એક બે એવા લોકો હોય, બધા ના હોય, પણ કારણ કે સમાજને એવી રીતે બધા હળી મળી અને ભેગા થઈને એમને સમજણ આલવી પડે। બધાની સમજણ એક સરખી હોતી નહીં ના, બંધારણનો નિયમ ના તોડી શકાય। એના માટે સમાજના જે આગેવાનો છે એ બંધારણનો નિયમ તોડો, જે કડક સજા દેવાની થાય દેવી પડે। આ આપણે કોયડા ગામમાં અમારા માથે કંકુતરા હતા, પણ જે ડીજે આવું લાવે એના ઘરે કોઈ સમાજવાળા જાશે નહીં। આવું બંધારણ અમે સમાજે કર્યું, પણ આવું બને નહીં। સમાજ ભેરી થઈને આગળ ધામે અમે ભેરા થયા, આ ડીજે ને બીજે એવા તોફાન ના કરાય કાંઈ, હે એમાં આગેવાન ના જવું પડે એમ, એ શું કહીએ એમ। સમાજનું બંધારણ તો એક જ હોવું પડે, નહીંતર આવા બંધારણ આગેવાનો ભંગ કરતા હોય તો ના ચાલે। તો ખાસ ગ્રામ્ય શક્તિ વધારવા મુખ્યમંત્રી જે છે તે આ તમામ સરપંચોને તાલીમ આપશે। 260 જેટલા સરપંચો જે છે તે તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આખરે કઈ બાબતે તાલીમ આપવામાં આવશે તે આપણે સમજાવી રહ્યા છીએ। જે પણ ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલી જે પણ યોજનાઓ છે, જે પોલિસી છે, તેને ગામે ગામના જન સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે, કઈ રીતે તે યોજનાઓનો ગામવાસીઓ લાભ લઈ શકે તે અંગે ખાસ તાલીમ આપવામાં આવશે। કારણ કે ઘણી બધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ એવી હોય છે જે અંતરિયાળ ગામના લાભાર્થી હોવા છતાં પણ
તેમને જાણકારી ન હોવાના કારણે તેઓ તેનો લાભ નથી લઈ શકતા, જેના કારણે સરપંચને તાલીમ આપશે, જેના કારણે તે પોતાના ગામમાં જઈને તે યોજનાઓનો વિસ્તાર કરી શકે, તેનો લાભ અપાવી શકે. ખાસ તો જી રામજી ગ્રામ વિકાસ યોજના છે, જે ગ્રામ શક્તિ યોજનામાં જેનો સમાવેશ થાય છે. સાથે પંચાયત હિસાબી નિયમોની જાણકારી પણ સરપંચોને આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે આ તમામ અલગ અલગ જે ગ્રામ્ય સભા, પંચાયત સભામાં સરપંચની આખરે ભૂમિકા શું હશે તે પણ સરપંચને સમજાવશે. સરપંચના હકો કયા હોય છે તે પણ તેમને તાલીમ આપવામાં આવશે.